ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મારી યુટ્યુબ ચેનલ સોલ્યુશન્સ અનલિમિટેડમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે મારે વાત કરવી છે લાલા વિશે. તમે કહેશો કે લાલો શું છે? એક ગુજરાતી મૂવી આવ્યું છે લાલો. જનરલી હું મૂવી જોવા નથી જતો, પણ ગઈકાલે મેં રાતના મૂવી જોયું. છેલ્લા 25 વર્ષમાં મેં ખાલી 3 જ મૂવી જોયા છે. એમાંનું એક મૂવી છે લાલો. હવે આની સ્ટોરીમાં મારે નથી જવું. સ્ટોરી તો તમે પિક્ચર જોશો ત્યારે તમને ખબર પડી જશે, પણ મારે મૂવીના હાર્દ વિશે વાત કરવી છે. મૂવીમાં હીરો અને ભગવાન વિશેની વાત કરવી છે. બંનેનું નામ લાલો છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે વસ્તુ કહી છે ને, એ જ વસ્તુ ટોટલ આખી આ મૂવીમાં કહેવામાં આવી છે. મારે 6 થી 7 પોઈન્ટ ઉપર વાત કરવી છે કે માણસની જિંદગી શું હોય છે, તે કેવી રીતના જીવવી જોઈએ, તે આ મૂવીમાં બતાવ્યું છે. ચાલો મૂળ પોઈન્ટ ઉપર આપણે આવીએ. પોઈન્ટ નંબર 1, ક્યારેય ગમે તેવી મુસીબત આવે પણ વ્યસન ન કરવું જોઈએ. વ્યસનને દૂર રાખો. સ્ત્રી અને પુરુષ બંને જીવનના એક અંગ છે. જો પુરુષ વધારે ન કમાતું હોય તો સ્ત્રીઓએ પણ મહેનત કરવી જોઈએ અને ખભે ખભા મિલાવીને ચાલવું જોઈએ. એટલે કે સાઈડ ઇન્કમ કરવી જોઈએ. આજના મોંઘાઈના જમાનામાં ખર્ચા જોતા એકલો પુરુષ કદાચ પહોંચી ન શકે. ત્રીજું, સાચો સગો પડોશી છે. બાજુવાળા માસી હંમેશા તેમની મા બનીને રહે છે. આ પણ એક બહુ જ મોટી વસ્તુ છે. ચોથું, જીવનમાં એક સાચો મિત્ર હોવો જરૂરી છે, જે તમને માર્ગદર્શન બતાવે હંમેશા, જેમ કે શ્રી કૃષ્ણ ભગવાન આપણને બતાવે છે. મા બાપથી મોટું કોઈ જ હિતેચ્છુ નથી હોતું. એક વાત ધ્યાનમાં રાખવી કે મા બાપ ગમે તેવી પરિસ્થિતિમાં તમારી સાથે જ રહેશે. ભલે ગુસ્સો કરે, કદાચ તમને લાગણી ન બતાવે, પણ મા બાપનો પ્રેમ સંતાનો માટે અમર પ્રેમ છે. કૃષ્ણ સદા સહાય તે. ભગવાન કહે છે, હું તારી સાથે જ છું, તારી અંદર જ છું. તું મને સાચા દિલથી પોકાર કર તો હું તારા માટે જરૂરથી આવીશ અને સહાય પણ કરીશ, પણ ખોટા કામમાં નહીં. કર્મ. છેલ્લો આ એક પોઈન્ટ છે કે ભગવાન દ્વારકાધીશ તમને રસ્તો બતાડી શકે છે, માર્ગદર્શન આપી શકે છે, પણ પ્રયત્ન તો તમારે તમારી જાતે જ કરવો પડશે ને. જીવનની લડાઈ તમારે તમારી જાતે જ લડવાની રહેશે. એ લડવા ભગવાન નહીં આવે. જીવન છે તો મુસીબત આવવાની જ છે, તો તેમનો સામનો મક્કમતાપૂર્વક કરો. જીવનમાં આગળ વધો. આત્મહત્યા એ કાયરતા છે. જીવનને છેલ્લા શ્વાસ સુધી જીવી જાણો. આ મૂવી યુવાન, વૃદ્ધ અને ગુજરાતી દરેક કુટુંબોએ જોવા જેવી મૂવી છે. થિયેટરમાં એક જઈને જોઈ આવજો. બહુ જ સારું મૂવી બનાવ્યું છે. આનું પ્રમોશન હું નથી કરતો, પણ રિયલમાં સારું મૂવી બનાવ્યું છે. જય દ્વારિકાધીશ. તો મારો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ મૂવી તમે જોયું કે નહીં, અને જોયું તો કેવું લાગ્યું. મૂવી જોઈને આવ્યા પછી તમે કોમેન્ટ જરૂરથી કરજો. દ્વારિકાનો નાથ મારો રાજા.